એ વાત ખોટી છે. લોકો ભલે કહેતા હોય, કોઈ રાજકીય ચાણક્ય એવું ન ઈચ્છે કે બકરું કાઢીને ઊંટિયું પેસી જાય. કિરીટભાઈ હારી જાય એવું ભારતીય જનતા પાર્ટીનું ધારો કે કોઈ જૂથ ઈચ્છતું હોય તો પણ ભાજપ એમ હાઈકમાન્ડને ખબર, તમને મને હોય તો એને ન ખબર હોય ઉપર લેવલે હું હાલતું હોય, તો એ કોઈ એવું ઈચ્છે કે ગોપાલ ઇટાલિયા જેવું બકરામાંથી ઊંટિયું પેસી જાય? હવે આ તો રાંધા ધાન ખાવા ન દે એવી આઈટમ છે ગોપાલ ઇટાલિયા. તો કોણ આવું ખેલ કરે? અને કિરીટભાઈ જીતી બી ગયા હોય તો એ ક્યાં માથું ઊંચું કરે? મતા એનું માથું અમથું હેઠું હતું પક્ષમાં, તો બધી એની ફાઇલો છે. એટલે એવું તો નથી, એ છોડીએ. પણ એટલી વાત હકીકત છે કે એ ઉમેદવારની પસંદગીમાં થાપ થઈ ગયા એટલે વિસાવદર હાર્યા છે. અને બીજું એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જે છે એને પણ રોલ ભજવો. પણ હવે ઓવરઓલ ચિત્ર આખા ગુજરાતમાં અરાજકતાની ચરમસીમા જેવું છે. પ્રધાનમંડળનું રીસફલિંગ કોઈ પણ ભોગે બિલકુલ સત્વરે આ સહકારી ક્ષેત્રનું થવાનું છે. એ ન ભૂતો વિઠ્ઠલભાઈ રાદડિયા કરતા પણ કદાચિત વધુ લોકો આવશે એવું જયેશભાઈ બતાડશે કે હું શેર કરતા સવા શેર, બાપ કરતા દીકરો સવાયો, એવું મારે તમારે કેવું પડે એ ટાઈપનું સંમેલન યોજશે. અને સહકારી મંત્રી જે છે અમિત શાહ, એને પણ ગુજરાતમાં ચોકઠા ગોઠવવાના છે પોતિકા. એટલે એ જયેશભાઈની લુણાવતીની જેમ એના લૂણ ઉતારશે અને વાસ્તે ગાસ્તે એનો જે છે જાન એ જવાની છે ગાંધીનગર પ્રધાનમંડળના રીસફલિંગ વખતે. તો ભારતીય જનતા પાર્ટીને અષ્ટ સિદ્ધિ નવનિધિ જોતી હશે તો પહેલે નોરતે એને રાદડિયાની સાધના કરવી પડશે. છૂટકો જ નથી સાહેબ. એનું કારણ છે કે આની ખેતી છે, વિઠ્ઠલભાઈ રાદડિયાની ખેતી છે. એને લડવાનો અધિકાર પણ એને ભાઈ જયેશને છે. જયેશ યુવાન છે. તમે જો મજાની બે ચાર વાતો છે, એમાં કઈ આપણે મામા માસીના છે નહીં, પણ એક તો યુવાન છે, પ્રોગ્રેસિવ છે, એક્ટિવ છે, બિલકુલ એના સમાજનું ઉત્તરદાયિત્વ પણ તમે જુઓ. એની જામકંડોળાની કન્યા છાત્રાલયમાં 11,000 દીકરીઓ ભણે છે અને રાજકોટની કન્યા છાત્રાલય છે એમાં 2,500 દીકરીઓ ભણે છે. આ કેટલા મોટા પરિવારોની ઉપર એનો હાથ કે એનો પ્રભાવ હોય તમે કલ્પના કરી શકો છો. અને અમિત શાહ એમાંના એક રાજનીતિજ્ઞ છે જે ભાઈ જયેશ રાદડિયાને ઇફકોમાં હરાવી ન શક્યા તો જીતી લેવા માટે થઈને તત્પર બન્યા છે. અમિત શાહ સીધી રીતે હરાવવા નહોતા માંગતા, પણ ભારતીય જનતા પાર્ટીએ ઇફકોની ચૂંટણી વખતે બિપિનભાઈ ગોતાને મેન્ડેટ આપ્યો તો ભાઈ જયેશ રાદડિયાને નહીં. આમ છતાં જયેશ રાદડિયા ટ્રીમન્ડસ બહુમતીથી જીતી બતાવ્યા, જીતી ગયા. એટલે એમાં એના કુકડે હવાર થયું, એના સિક્કા પડ્યા. એટલે મેં તમને હમણાં કીધું રાજનીતિજ્ઞો એવા હોય છે કે એ પરાજિત થઈને પણ એમાંથી કાંઈક પણ પ્રેરણા લે. અને પ્રેરણા શું લીધી કે જયેશભાઈ રાદડિયા જેવા સક્ષમ નેતા હોય ઉગતા અને જામેલા, એની સાથે શત્રુતા બાંધવામાં જે ફાયદો છે એના કરતા મિત્રતા બાંધવામાં ઓર વધુ ફાયદો રહેવાનો. એટલે આપની જાણ ખાતર સહકારિતા મંત્રી તરીકે અમિત શાહ જે અત્યારે આવવાના છે પહેલે નોરતે રાજકોટમાં, કામ તો શું છે આમ જુઓ તો કઈ એવી મેજર ઇસ્યુ નથી. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની સાધારણ સભા છે અને એની સાથે સંકળાયેલા બીજી 7 સહકારી સંસ્થા છે એની સાધારણ સભા છે. એની નીચે હજારો નાની મોટી મંડળીઓ હોય છે, દૂધ મંડળીઓ પણ છે, સહકારી મંડળીઓ છે, બેંક છે, માર્કેટિંગ યાર્ડો છે, વગેરે વગેરે. ટૂંકમાં સહકારી ક્ષેત્રનું આ કાયદેસરનું કુંભ અહીંયા યોજાવાનું છે, મહાકુંભ. અને એ મહાકુંભમાં સ્નાન કરીને અમિત શાહ પુણ્યનું ભાથું, એટલે સત્તારૂપી પુણ્યનું ભાથું બાંધીને જવાના. જે અને સોનિયા ગાંધીના સમયમાં વિઠ્ઠલભાઈ રાદડિયાએ કરેલું. ચારે બાજુ સમક્ષ રાજકોટમાં પ્રવેશવાના તમામ માર્ગો જે છે કિસાનોથી લબાલબ થઈ ગયા હતા, ચક્કાજામ. જેટલા લોકો મેદાનમાં ઉપસ્થિત હતા લાખોની તાદાદમાં, એનાથી પણ એટલા જ બીજા લોકો હજી રસ્તામાં હતા જે આવી શકે એમ નહોતા ટ્રાફિકને કારણે. એવું જ શક્તિ પ્રદર્શન અહીંયા જયેશ રાદડિયા કરવાના છે અને કરશે. એમાં બીજું કઈ એને પડકાર નથી, માત્ર એટલો સંકેત આપવા માંગે છે તમે અમને અવગણી શકો તેમ નથી, માટે તમે અમારી ગણના કરો. ધેટ્સ ઓલ. કે વિજયભાઈ રૂપાણીના ગયા પછી સૌરાષ્ટ્રમાં વોટ નેક્સ્ટ? ભારતીય જનતા પાર્ટી માટે બીજું એવું કયું વ્યક્તિત્વ છે જે ભારતીય જનતા પાર્ટીને વિજયભાઈની ખોટ જે છે એ સાલવા ન દે? આપને અત્યારે મેં તે દિવસે તમને રાશિ વાઇઝ વાત કરેલી, એટલે આજે હું તમને એ ફોડ પાડીને કહું છું કે અમિતભાઈને ગમે એ વ્યક્તિનું હવે નામ જે છે, નામકરણ જે છે એનું નામ છે જયેશભાઈ વિઠ્ઠલજી રાદડિયા. કારણ કે જયેશભાઈ એક તો યુવાન છે, વળી એવી પાટીદાર કોમમાંથી આવે છે જે પાણીદાર પણ છે દરેક રીતે. સૌથી મોટી વોટ બેંકો જે છે ઓબીસી, ભલે આપણે ગણીએ ઓબીસીમાં અલગ અલગ અનેક ફિરકા છે, એમાંનું કોળી એક છે, પણ પાટીદારોની સંખ્યા 17% જેવી છે. અને સૌરાષ્ટ્રમાં ઇફકોની ચૂંટણી પછી જયેશ રાદડિયાએ ભારતીય જનતા પાર્ટીને આઈનો બતાવી દીધો કે રાજકારણમાં કદાચ તમારે કુકડે હવાર થતું હોય તો હશે પક્ષમાં, પણ સહકારી ક્ષેત્રમાં તો અમે જો બોલેશો નિહાલ સત શ્રી અકાલ, અમે કહીએ તેમ જ થાય છે. નો ભંડાર સહકારી ક્ષેત્ર જેવું તેવું નથી. આપણું ગુજરાતનું સહકારી ક્ષેત્ર તો એટલું તગડું છે
કે જે અમુક રાજ્યોની પોતાનું બજેટ નથી હોતું, શું તગડું છે. હવે આવા તગડા ક્ષેત્રમાં આપની જાણ ખાતર જે એના માંધાતા હોય તે બોલે સો નિહાલ સત્ય કાલ, એને ઈચ્છા પડે એમ થઈ શકે. સહકારી ક્ષેત્રમાં ધારો કે મને ક્યાંક નોકરી આપવી હોય, જયેશ રાદડિયા, આ તો એક્ઝામ્પલ છે, જયેશ રાદડિયાએ મને ધારો કે નોકરી આપી હોય કે લોન આપી હોય, કાગળિયા હોય કે ન હોય, હું લાયક હોઉં કે ન લઉં, એની ઈચ્છા પડે તો આપી શકે, એમાં કોઈ વાંધો વચકો નડતો નથી. અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા જેટલા પશુપાલકો, દૂધ મંડળીની બહેનો કે જેટલા પણ લોકો હોય છે, એ એના સપોર્ટર્સ ખાલી સપોર્ટર્સ નથી હોતા કે જે લોકો આપણે જેને સોશિયલ મીડિયામાં બ્લુ ટીક કહીએ છીએ, આજે આપણે વખાણ કરે, કાલે આપણી ટીકા કરે, આજે વખાણ કરે, કાલે ટીકા કરે, કારણ કે એને કઈ લાગતું વળગતું ન હોય. અહીંયા એવું નથી, આનાથી ઉલટું છે. એ એવા સપોર્ટેડ હોય છે જે સીધા લાભાર્થી હોય છે. આઉટ ઓફ વે જઈને લોન લીધી હોય છે, આઉટ ઓફ વે જઈને હપ્તા કેન્સલ કરાવ્યા, માફ કરાવ્યા હોય છે, અનેકો પ્રકારના ઋણની નીચે દબાયેલો આખો સમૂહ સમાજ હોય છે. એટલે જયેશબાના કુકડે હવાર થાય. એટલે આપની જાણ ખાતર બકરું કાઢીને ઊંટ બેસાડી દીધું તો કિરીટભાઈ પણ હારી જાય. ગોપાલ ઇટાલિયાને લઈને જગદીશ મહેતાના આકરા કટાક્ષ સાથે જયેશ રાદડિયાને લઈને એવી મોટી વાત કે ગુજરાતની રાજનીતિમાં નવી ચર્ચા શરૂ. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. જગદીશ મહેતાએ ગોપાલ ઇટાલિયાને લઈને એવા કટાક્ષ કર્યો છે કે જો ભાજપ યોગ્ય રાજકીય ગણતરી ના થાય અને બકરું કાઢીને ઊંટ પેસી જાય તો પરિણામ ચોંકાવનારું આવી શકે છે. પરંતુ અહીં વાત અટકતી નથી. તેમણે ગોપાલ ઇટાલિયાને લઈને આકરા શબ્દોમાં કહ્યું છે કે તેઓ એવી આઇટમ છે કે જે સામેના રાજકીય પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તો સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયા માટે જગદીશ મહેતાએ આવું કેમ કહ્યું અને શું આ વાત માત્ર કટાક્ષ છે કે પછી વિસાવદરની રાજનીતિમાં કોઈ મોટો રાજકીય સંકેત છુપાયેલો છે? જગદીશ મહેતાના જણાવ્યા પ્રમાણે યોગ્ય નેતાને ટિકિટ ન મળવી એ વિસાવદરમાં ભાજપનું પરાજયનું એક મુખ્ય કારણ છે. અહીંથી જ કિરીટભાઈને લઈને પણ રાજકીય ચર્ચા શરૂ થઈ જાય છે. જગદીશ મહેતા કહે છે કે પક્ષનું કોઈ જૂથ કંઈક ઈચ્છતું હોય છતાં અંતિમ નિર્ણય હાઈકમાન્ડ સ્તરે થઈ શકે છે. અને જો આ સમગ્ર રાજકીય ગણતરીમાં ગોપાલ ઇટાલિયા સામે આવે તો શું થશે? આ જ વાતને લઈને પોતાના અંદાજમાં મોટો રાજકીય કટાક્ષ કર્યો છે. આ સમગ્ર ચર્ચામાં હવે આવે છે જયેશ રાદડિયાની એન્ટ્રી. પરંતુ મિત્રો, આ સમગ્ર નિવેદનમાં સૌથી મોટું નામ છે જયેશ રાદડિયાનું. જગદીશ મહેતાએ કહ્યું છે કે જયેશ રાદડિયા એવું બતાવશે કે હું શેર કરતા સવા શેરશું ને બાપ કરતા દીકરા સવાયો. હવે આ શબ્દોમાં રાજકીય અર્થ શું થશે? શું જયેશ રાદડિયાની ભૂમિકા આગામી સમયમાં વધુ મોટી બની શકે છે? શું સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણોમાં તેમનું મહત્વ વધશે? જગદીશ મહેતાએ તો આગળ વધીને એવો રાજકીય સંકેત આપ્યો છે કે ભાજપને જો અષ્ટસિદ્ધિ નવનિધિ જોઈતી હોય તો જયેશ રાદડિયાની સાધના કરવી પડશે. અર્થાત તેમના કહેવા પ્રમાણે જયેશ રાદડિયા ભાજપ માટે મહત્વપૂર્ણ રાજકીય ચહેરો બની શકે છે. અને હવે ગાંધીનગર સુધી પહોંચશે વાત, એવું જગદીશ મહેતાએ કહ્યું છે. અમિત શાહ અને ગુજરાતના રાજકીય સમીકરણોના સંદર્ભમાં પણ વાત કરી છે. તેમની વાત પ્રમાણે જો જયેશ રાદડિયાની રાજકીય તાકાતનો યોગ્ય ઉપયોગ થાય તો તેની અસર ગાંધીનગર સુધી જોવા મળી શકે છે. તેમણે તો એવી રાજકીય ભાષાનો ઉપયોગ કર્યો છે કે વાજતે ગાજતે જાન ગાંધીનગર જશે. હવે આ વાત આખરે રાજકીય આગાહી છે કે માત્ર રાજકીય ભાષા? તેનો જવાબ સમય જ આપશે. તો મિત્રો, એક તરફ ગોપાલ ઇટાલિયાને લઈને આકરા કટાક્ષ, તો બીજી તરફ કિરીટભાઈ અને વિસાવદર પરિણામને લઈને ચર્ચા, અને હવે જયેશ રાદડિયાને લઈને શેર કરતા સવા શેર જેવી મોટી વાત. સવાલ એ છે કે શું ગુજરાત ભાજપની આગામી રાજકીય ગણતરીમાં જયેશ રાદડિયાની ભૂમિકા ખરેખર મોટી બનશે? અને શું ગોપાલ ઇટાલિયા સામેની રાજકીય લડાઈમાં પણ નવા સમીકરણો જોવા મળશે? તમને શું લાગે છે? ગોપાલ ઇટાલિયા કે જયેશ રાદડિયા? આગામી રાજકીય સમીકરણોમાં કોનું નામ મોટું બનશે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો. આભાર.